વિક્રમ સંવત 2080 જેઠ વદ 8 તારીખ 29/6/2024 શનિવાર. આજની કથાનું સ્થળ શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ જોતાણ સુરત. વાલા ભક્તો, સુરત મધ્યે બિરાજમાન શ્રી નારાયણ મુનિદેવ, રાધાકૃષ્ણ દેવ વગેરે વગેરે દેવો જોથાણાના મંદિરમાં બિરાજતા રૂપાળ ઘનશ્યામ મહારાજ, સમગ્ર પરમહંસો, પાર્ષદો, સાધકો અને સમગ્ર હરિભક્તોને મારા અને સમગ્ર સંતોના ભાવથી જય સ્વામિનારાયણ. શ્રી હરિચરિત્રામૃત સાગરની કથા ચાલી રહી છે. આપણે તેમાં વિસ્મા પૂરના 38મા તરંગમાં ભગવાન સ્વામિનારાયણે મત્સ્યાહો ગામમાં રહીને જે તે પ્રદેશમાંથી આવનાર તમામ ભક્તજનોની સેવા સ્વીકારી અને એની ઈચ્છિત મનોકામના પર પૂરો કરી અને સૌના હૃદયમાં અતિશય મહાત્મય અને ભક્તિભાવ ભર્યો છે. આપણે સૌ કોઈ કથાના માધ્યમથી હૃદયમાં ભગવાનને, ભગવાનના સંત ભક્ત અને કથા કીર્તન, મંદિરો, મૂર્તિ અને આ દિવ્ય સત્સંગની અલૌકિક રીત, એ બધો મહિમા જો હૃદયમાં આપણે ભરીશું તો જીવનું કામ થઈ જાય. સત્સંગ છે એ એક એવું પવિત્ર ક્ષેત્ર છે, પરંતુ તે વિસ્તાર ઘણો બધો છે. એમાં ક્યાંક અર્ક હોય. પૃથ્વી છે ને, એ પૃથ્વીનું ઘણું બધું જ ક્ષેત્રફળ છે, પણ ક્યાંક પૃથ્વી બહુ ફળદ્રુપ અને અતિ મીઠી હોય કે જેમાં વાવેતર કરવાથી અનેક પ્રકારનું વળતર આપણને પ્રાપ્ત થતું હોય છે, મબલક પાક પ્રાપ્ત થતો હોય છે. કોઈ કોઈ જગ્યાએ ધરતી બહુ મોરી હોય, કાંઈક કૂબો કે એવું બધું થાય એવું હોય, અને ક્યાંય ક્યાંક આપણે જોઈએ ને તો ધરતી ખારી હોય, ક્ષારવાળી. તો એમાં પછી બીજું કંઈ ગાંડા બાવરિયા સિવાય બીજું કંઈ ન થાય. એમ આ સત્સંગ ક્ષેત્ર એવું છે. બહુ જ ભગવાન સ્વામિનારાયણે કૃપા કરી અને આપણને એક આવું દિવ્ય ક્ષેત્ર આપ્યું છે. તો આ સત્સંગમાં ફળદ્રુપ જમીન કઈ, બીજું દૃષ્ટાંત ગુણાતીતાનંદ સ્વામીના શબ્દમાં આપો તો આ સત્સંગ છે ને એ ગાયનું સ્વરૂપ છે, ગાયનું શરીર. એટલે ગાયનું શરીર છે ને આખું પવિત્ર કહેવાય. એના શિંગડા, પૂંછડું, કાન, ચામડું, આંખો, બીજું ત્રીજું બધું જ પવિત્ર ગણાય, આખું શરીર. કારણ કે એમાં 33 કરોડ દેવતાનો વાસ છે. એટલે આખું શરીર ગાયનું ખૂબ જ પવિત્ર ગણાય. પછી એ ગાયના પૂંછડાને આપણે પકડી કે એના શિંગડાને મોઢામાં લઈને ચૂસી તો દૂધ ન આવે. હવે દૂધ ક્યાંથી આવે? એના આંચળમાંથી આવે. આંચળને વળગે તો દૂધ આવે, બાકી દૂધ ન આવે. શરીર આખું સારું છે, પવિત્ર છે, ગાયનું છે.
એમાં સત્સંગ છે ને એવો એક ગાયના શરીર જેવો છે, પવિત્ર. પણ મહારાજની મૂર્તિનું સુખરૂપી દૂધ છે ને એ તો ગાયના આચરની જગ્યાએ ભગવાનના સત્પુરુષ છે. એને વળગે તો દૂધનો હવાદ આવે મહારાજની મૂર્તિનો. જો એટલે મહાપુરુષો અને ભગવાન સ્વામિનારાયણ વચનામૃત ગ્રંથમાં મહારાજ વારે વારે બધું લખે ને બતાવે છે કે મોક્ષના દાતા તો પ્રગટ ભગવાનને પ્રગટ ભગવાનના સત્પુરુષ બે જ છે. ભગવાનના સત્પુરુષની વિશે મહારાજ કે એવી આત્મબુદ્ધિ કરવી અને એમાં એવી પ્રીતિ કરવી કે આત્મા એનાથી ક્યારેય પણ અલગ ન થાય. ચાહે તે પરિસ્થિતિ હોય, માન અપમાન. મારે જેવું લખ્યું કે સંત નિત્ય 5 ખાસડા મારે તો પણ અપમાન સહન કરે પણ સત્સંગ ન છોડે. એ ભગવાનના સંતનો આશ્રય ન છોડે. અને નિષ્કુળાનંદ સ્વામી એવું લખ્યું કે મુક્તાનંદ સ્વામી કે સોડી ઉપર સહન કરાવે તોય સાધુને સંગે રહીએ રે. આમ ઘણા બધા જ પ્રસંગો અને કૃતિઓ આપણા મહાપુરુષોએ આપણને બતાવી છે. એટલે મારા તમારા બેને માટે વાત છે કે આપણે ભગવાનના એવા સત્પુરુષને વિશે જો એવી પ્રીતિ બાંધીશું અને એને વિશે આત્મબુદ્ધિ જ્યારે જીવને થશે ત્યારે મહારાજે બહુ સ્પષ્ટ બતાવ્યું છે કે એ જ આત્મસત્તા રૂપે વર્તે છે. અને એને જ મહારાજ કે નિર્વિકલ્પ સ્થિતિ કહેવાય, એને તદાત્મકપણું કહેવાય. આ સિવાય બીજો કોઈ રસ્તો એટલો સુગમ નથી. એમ રસ્તો નથી એવું નથી, રસ્તા તો ઘણા છે ભગવાનને પામવાના, પણ સુગમમાં સુગમ રસ્તો જો હોય ને તો આ છે. એટલે મખ્યાવમાં ભગવાન સ્વામિનારાયણે આવનાર અને ત્યાંના હરિભક્તોને મૂર્તિના સુખના સંદર્ભે આવી બધી વાતો મહારાજે સમજાવી છે કે હે ભક્તજનો, તમને આ સત્સંગ અને આ સંતો જે મળ્યા છે એ જ તમારું ખરેખરું તમે જીવન પ્રાણ જો સમજી લેશો, એવી તમે આત્મીયતા કરશો તો મહારાજ કે તમારે બીજું કોઈ સાધન કરવું નહીં રહે. અથવા તો બીજું સાધન થયું ન થયું, વધુ ઓછું થયું, તોય મહારાજ કે કાંઈ ચિંતા તમે રાખતા નહીં. કારણ કે તમારું જોડાણ છે ને એવા ભગવદીય દિલ સાથે છે. ગુણાતીતાનંદ સ્વામીની વાતો છે, પ્રકરણ 2, વાર્તા નંબર 17. એક તો મહારાજની ઉપાસના ને બીજી મહારાજની આજ્ઞા ને ત્રીજી મોટા એકાંતિક સાથે પ્રીતિ ને ચોથું ભગવદીય સાથે સુરદ ભણું. એ 4 વાતો તો જીવનું જીવન છે, તેને કોઈ દિવસ મૂકવી જ નહીં. અખંડ અખંડ આ વાત 4 પકડી રાખવી. હવે પહેલી વાત ઉપાસના બતાવી તો એવા સંતમાં પ્રીતિ હોય તો જ ઉપાસના સમજાવવાની, બાકી સમજાવવાની નહીં. શાસ્ત્ર આપણે ગમે તેટલા ભણીશું પણ ભગવાનના સ્વરૂપની ઉપાસના સમજવી ને એ કામ બહુ બુદ્ધિનું નથી ને કઠણ કામ છે. એ ભગવાનના એવા સત્પુરુષ હોય અને એની સાથે પ્રીતિ હોય તો વળી પાછી ભગવાનના સ્વરૂપની ઉપાસના આપણને સહેજે સમજાઈ જાય. એમાં કંઈ બળ ન કરવું પડે ને દાખલો ન કરવો પડે. અને મહારાજની નાની મોટી આજ્ઞાઓ જે કંઈ અમને અને તમને પ્રભુએ કહી છે એ આજ્ઞામાં રહેવા માટેનું બળ એ પણ ભગવાનના સત્પુરુષના આધારે જ મને તમને મળવાનું.
કારણ કે એ મહાપુરુષનું જીવન આપણે જોઈએ ને ત્યારે આપમેળા એમાંથી આપણે બળ મળવાનું કે આવડા મોટા ભગવાનના સત્પુરુષ છે કે જેને મોટા મોટા સમ્રાટોય પણ વંદે છે અને મોટા મોટા સમ્રાટોય પણ જેની મરજીમાં રહે છે, એ મહારાજની મરજી લોભતા નથી. તો હું તો એમની પાસે કશુંય નથી, તો મારે તો મહારાજની આજ્ઞામાં રહેવું ઘટે એમ એમાંથી એને એ બળ મળે. મોટા પુરુષના જીવનથી એને બળ મળે. અને પ્રથમનો 61મું એમ કહે છે કે એકાંતિક થકી એકાંતિક સ્થિતિ પમાય છે. તો જે ભગવાનના એવા એકાંતિક ભક્તો હોય, એકાંતિક એને કહેવાય કે જેનો એકમાં જ વાસ છે. એક ભગવાન પુરુષોત્તમ નારાયણની મૂર્તિમાં જ જેનો વાસ છે. વાસનો મિનિંગ છે ભગવાનની મૂર્તિમાં અતિશય પ્રીતિ. એને ભગવાન સિવાય બીજું કશું કાંઈ ખપતું નથી. એવા ભગવાનના કોઈ એકાંતિક ભક્તો હોય એની સાથે પ્રીતિ, એની સાથે આત્મબુદ્ધિ, આ જીવ બળ પામવાનું સાધન છે. આનાથી જીવ બહુ બળને પામે છે. એને વિશે શુદ્ધ ભાવ, આત્મીયતા એ બહુ જરૂરી. જે બી દેહ ને દેહના સગા સંબંધીઓને વિશે આપણે આત્મીયતા છે ને, કે એનાથી મન ક્યારે પણ વિખૂટું પડતું જ નથી. જુદું જ ન પડે. બોલો, એનો અભાવ ન આવે, એના પ્રત્યે કોઈ દિવસ રીસ ન ચડે. ચડ્યું હોય તો ઘડીક જ હોય, ઘડીકમાં પાછી લીલ ભેગી થઈ જાય. જો અને ભગવાનના ભક્ત સાથે ખબર નહીં, હવે થોડી બાબતમાં કંઈક ટંટો થયો હોય તો આખી જિંદગી બોલે નહીં. હું પહેલાં ગામડે જતો હતો તો એક હરિભગત બાબા દર્શન કરવા માટે આવતા હતા. લગભગ છે 60-65 વર્ષની ઉંમર. તે દર્શન કર્યા ન કર્યા નામ દર્શન કરતાં કરતાં ચારી બાજુ જોવે, ઘડીએ ઘડી બાયણા સામો જોવે. મેં બાબા તમે દર્શન કરતાં કરતાં શું જોતા હતા? મને કહો એલો કોઠારી આવે ને એટલે કે મેં કીધું હું વાંધો છે. મને કે એનો પગ મંદિરમાં હોય તો મારો ન હોય કે. એટલે એ આવ્યા પહેલાં દર્શન કર્યું વયો જો ફટોફટ કે. નહીં કે એ આવી જાય તો કે મારા નિયમનો ભંગ થાય કે. આ બનેલી વાત છે. હો, આપણા જ પ્રદેશની છે એટલે તો ન કહેવાય. જો આપણા હાલાર પ્રદેશની વાત છે, કયા ગામની ન કહેવાય. તે બોલો એને એવી આંટી અને કોઠારીને આને હારી પાછી આંટી, બે ને પરસ્પર. એટલે ઓલો મંદિરમાં તો આ ન આવે ને આ મંદિરમાં તો ઓલો ન આવે. જબરી વાત કહેવાય કે નહીં? આવી આંટી ઘરના સભ્યો સાથે બંધાય. પછી 2-3 દિવસ તો હું કાંઈ ન બોલ્યો. પછી 10-15 દી રોકાવાનું હતું. એટલે છેલ્લા 2-3 દિવસ રહ્યા ત્યારે પછી કીધું, કારણ કે આ દિવસ પૂરા થવા આવ્યા હતા ને એટલે હિંમત કરી. પછી ઝાઝાદી રોકાવાનું હતું ને, વહેલી હિંમત કરી તો વહેલા ઠેલા ભરવા પડે, કારણ કે આ તો કોઠારીને કહેવાની વાત હતી ને. પછી મેં કોઠારીને બેહાર્યા, વાત કરી. મેં કોઠારી તમે કીધું આટલું બધું ભજન કરો, સેવા કરો, આખા મંદિરનો વહીવટ તમે કીધું સંભાળો, અને ભગવાનના ભક્ત પ્રત્યે કીધું તમે આવી આંટી રાખો, એ મહારાજને ગમે નહીં કીધું. જો મહારાજ એવું લખ્યું છે કે ભગવાનના ભક્તને વિશે તો પાણીના લીટાની જેમ રાખવું એમ, પણ પાડાખાર ન રાખો કીધું. મેં કીધું તમે એકાદા બીજા આવા પાડાખાર રાખો છો? એ કીધું ઘટતું હોય છે. મેં તમારા મંદિરમાં શું વાંધો આવ્યો હતો? એકાદા બીજાને શું તકલીફ થઈ હતી? તો આપણે કીધું એનું નિરાકરણ કરી. મને કે મંદિરમાં કંઈ નથી થયું.
તો મેં કીધું શું વાંધો છે મંદિરમાં? કીધું તો મને કે અમારા વ્યવહારમાં વાંધો છે કે. મેં તો વ્યવહારનો વાંધો અને મંદિરમાં આંટી? મંદિરમાં તો બધા ભેગા થઈને ભજન કરવું જોઈએ. મને કે વાત થાય છે બધું સમજો છું હું કે સમજ એવું નથી. મને કે જો કે દ્વારી થઈ જઈશ કે જો તમે તો આટલું બધું સમજો તો આંટી મૂકો ને. અને એ તમારા વ્યવહારની કીધું આંટી. મને કે મારા છોકરાને જાનમાં નહોતો આવ્યો કઈ. પછી મેં કીધું એના છોકરા પૈણા ત્યારે તમને હાટું વાર્યું? મને કે વાર્યું ને હું નહોતો ગયો કે. પાછા હગા બાયો બધા નજીકના. મેં તો મંદિરમાં આવું ન રખાય. તમારા એકાદા બીજાના વ્યવહારોમાં શું કરો કીધું? કાકા દાદાના વ્યવહારો હોય બધા, એ લગ્ન પ્રસંગ હોય ને જમણવારો હોય ને બધાને ભેગું થવાનું હોય, જાનબાનમાં જવાનું ફૂલે કે ભૂલે કે, તો શું કરો? મને કે જઈ અહીંયા તો કે શું અહીંયા તો પંક્તિમાં સામે અમે જ બેઠા હોય અમે કે. તમે તો મંદિરમાં શું વાંધો છે પણ તમારે? વિચાર કરી ત્યારે સમજાય આપણને કે સત્સંગમાં આત્મીયતાનો અભાવ છે. એક આત્મીયતાનો અભાવ હોય તો ઠાકોરજીને ન ગમે એવું માણસ જીવન જીવે છે. મેં તો ઘણું બધું કહ્યું. મેં ઠાકોરજીને ગમતું હોય છે, મને કે ન જ ગમે ને. મને કે હું એ સમજુ છું કે. તો મેં તો હવે આ બધું કાઢો અને મંદિરમાં ભેળા બેસી અને સત્સંગ કરો. ઓલા આવે તે તમે નહીં, તમે આવો તો એ ન આવે ને હાથે કીધું બધું સાચતું હોય, શોભતું હોય છે. મને કે એ તો મરી જાય તો ન થાય કે. મેં તો સારું તાર બીજું હું તો 2 દી મથો પણ નિષ્ફળ ગયો હું તો. નો વાત મનાણી. માટે વિચારવું કે ભગવાનના ભક્તનો મહિમા, એનું મહાત્મય ભગવાનના ભક્તે ખૂબ સમજવું જોઈએ. મહારાજને રાજી કરવા હોય અને મહારાજને પામી જવું હોય તો આ 4 વાતની અતિશય પક્વતા કરવી જોઈએ. પહેલી કઈ આવી? બોલો, પહેલી કઈ વાત આવી? ઘડીકમાં ભૂલી ગયા. મહારાજની ઉપાસના. કઈ વાત આવી? ભગવાનના સ્વરૂપની ઉપાસના એકદમ ચોખ્ખી. બીજી વાત આવી મહારાજની આજ્ઞા. નાની મોટી વર્ત્યું સંભાળીને લેજો, પછી જગના જીવનને દોષમાં દેજો, એમ મુક્તાનંદ સ્વામીની પદાવલી છે. વર્ત્યું એટલે આજ્ઞા. ભગવાનની નાની મોટી આજ્ઞા સામે સુરત રાખજો. અને ભગવાનના એકાંતિક ભક્ત, એની સાથે પ્રીતિ. એકાંતિક કોને કહેવાય? કહો છો, એ કોણ કહેશે? બોલો. જેનો એકમાં વાસ હોય તેને એકાંતિક કહેવાય. બીજું, એકાંતિકની વ્યાખ્યા પ્રથમ પ્રકરણના 11મા વજરામતમાં મુક્તાનંદ સ્વામીના પ્રશ્નથી પણ મહારાજે બતાવી છે. મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન કર્યો કે હે મહારાજ, એકાંતિક ભક્ત કેને કહીએ? તો મહારાજ કે ભગવાન સિવાય બીજી કોઈ વાસના ન હોય. એટલે આવ્યું એકમાં વાસ. ભગવાન સિવાય બીજી કોઈ વાસના ન હોય અને પોતાને બ્રહ્મરૂપ માનીને ભગવાનની ભક્તિ કરતો હોય તેને એકાંતિક કહીએ. તો બ્રહ્મરૂપ કોને કહેવાય? તો જો જાતિ, વર્ણ,
આશ્રમ, 3 ગુણ, 3 અવસ્થા, 3 દેહ. એનાથી પોતાના સ્વરૂપને ભિન્ન માનતો હોય એને બ્રહ્મરૂપ કહેવાય. જાતિ, વર્ણ, આશ્રમ એનું માન ન હોય જરાય એને. રજોગુણ, તમોગુણ ને સત્વગુણ, જાગ્રત, સ્વપ્ન ને સુષુપ્તિ, સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ, 3 દેહ. આનાથી પર વર્તતો હોય એને બ્રહ્મરૂપ કહેવાય. તો ભગવાન શ્રી હરિએ શિક્ષાપત્રીમાં પણ બતાવ્યું, પોતાને બ્રહ્મરૂપ માનીને ભગવાનની ભક્તિ કરવી, દેહાત્મ બુદ્ધિ ટાળીને. જ્યાં સુધી દેહાત્મ બુદ્ધિ આપણને રહેશે ત્યાં સુધી મેં કીધે બધા વિકલ્પ રહેવાના. માન રહેવાનું, ઈર્ષા રહેવાની, અહંકાર રહેવાનો, દમ કપટ રહેવાના, અસૂયા મત્સર રહેવાના, બધું જ રહેવાનું જ્યાં સુધી હશે ત્યાં સુધી. માન હશે ત્યાં સુધી બધું રહેવાનું. તો એને ટાળવાનો ઉપાય જ આ છે, સત્સંગમાં ગાઢ પ્રીતિ. જેને સત્સંગમાં ગાઢ પ્રીતિ હોય, મેં જોયેલું નાનો હતો ત્યારે, 9નો વાર્તા હોય ને, 9નો વાર્તા ત્યારે રાસ ગરબી બધું ગવાય ગામડામાં. પછી છેલ્લે પ્રસાદી વેચે. મેં જોયેલો એક છોકરો હતો બહુ ભજનાનંદી, ખૂબ ભજન કરે. પછી ઓલા દાંડિયા અને જહાજ ને બધું હોય ને એ મંદિરમાં કબાટમાં મૂકવા ગયેલો. પછી મૂકીને આવીને એને હાથ લાંબો કર્યો પ્રસાદી લેવા. જે પ્રસાદી વેચતા થઈને એક તમાચો ચડાવી દીધો. અરે કે 2 વખત પ્રસાદી લેશ. હકીકતમાં ઓલા એક જ વખત હાથ લંબાયો હતો અને એવો તમાચો માર્યો જોરદાર. જો માન હોય ને તો એ છોકરું મંદિર ન આવે ફરીને, કારણ કે વિના પ્રયોજને તમાચો માર્યો તેને. બીજું મને ખબર કે એ છોકરો કોઈ દિવસ બહારની વસ્તુ ખાતો જ નહોતો. તે ઓલા ખાંડ પાયેલા હોય ને દાણા, એને હું કાજુ કરીએ કે તમારે હાલારમાં ખાંડ પાયા કહે એને. અને કાચા હોય મગ મેળીને દાણા એને કાચું કરીએ કે હાલારમાં એવું. હા, તે ખાંડ પાયા પ્રસાદી વેચે, તે તો ખાતો નહોતો. લઈને કોઈ છોકરા નાના હોય ને તેને આપી દે બજારમાં, ઘેરે ગમે ત્યાં. જો માન હોત તો એ છોકરાએ સત્સંગ છોડી દીધો હોત. સામે બીજો પ્રસંગ જોયેલો, 9નો હતા પછી ધૂળેટીનો રંગોત્સવ હોય મંદિરમાં. બધા હરિભક્તો આવ્યા, ઓછો પૂરો થયો, રંગના થોડા છાંટડા ગામડામાં નાખે. એ બધા હરિભક્તો નીકળતા હતા. એમાં એક હરિભગત હતા, ઉંમર લાયક હશે 45-48 વર્ષની કે 50 વર્ષની ઉંમર. એક છોકરાએ સાલ્યું ભરી રંગ ઉડાડ્યો એને. એમાં ઓલાનો પીતો ગયો. તે પગમાં જોડો પહેરેલું, જોડાનું કર્યો ઘા ઓલા છોકરાને મારવા. એટલે છોકરો એક બાજુ ખસી ગયો, એટલે જોડું વાગ્યું તો નહીં, પણ જોડું મારીને પછી કહેતા જઈએ કે હવે આ મંદિરનું પગથિયું ચડાવી બીજા બાપનો કે. અને મેં જોયેલો પાછો એ નજરે, એ કોઈ દિવસ એ મંદિરનું પગથિયું ન ચડ્યા ઠેઠ સુધી. સત્સંગમાં ગાઢ પ્રીતિ હોય તો આ ન થાય. હવે એ મંદિરનું પગથિયું ન ચડે એમાં નુકસાન કોને ગયું? મોક્ષથી કોણ ગયું એને? તો હવે એ 50 વર્ષના બાબા, એની સમજણ મોટી, ઓલા છોકરાની સમજણ મોટી. ઓલા વગર કારણે તમાચો માર્યો તો એ છોકરાની એનો અભાવે ન આવ્યો, દુઃખે ન થયું, રડ્યો એને કંઈ નહીં.
કોઈ સંકલ્પ જ નહીં એના એ જ ભાવ એને બધા પ્રત્યે, તમાચો માંડનાર પ્રત્યે, બધા સત્સંગ પ્રત્યે, અને જે મંદિરમાં આવીને જે સેવા વાળવા ચોડવાની ઠાકોરજીની આ જગાડવા પટોળાની કરતો, બધી સેવા એવા ને એવા આનંદથી કરતો હતો. આને કહેવાય સત્સંગમાં ગાઢ પ્રીતિ કહેવાય. ગાઢ પ્રીતિ ન હોય એટલે સત્સંગમાં મન તૂટી જાય. તો માટે ભગવાન સ્વામિનારાયણ એમ કહે છે કે સત્સંગમાં ગાઢ પ્રીતિ એવી દ્રઢ કરજો. કારણ કે આ તો આવો મોટો સત્સંગ છે. ક્યાંક આપણું અપમાન થાય, ક્યાંક આપણું ધાર્યું થાય ન થાય, તો આપણી મરજી પ્રમાણે રહે ન રહે, કોઈ આપણું સામાન્ય બાબતમાં કોઈ અપમાન કરી નાખે. કોઈ લોકો તરેનું વિચારતા હોય. સત્સંગમાં તો બધું સમુદ્ર જેવો વિશાળ ખરો કે નહીં. આપણે સેવા કરતા હોય શુદ્ધ ભાવથી, કોઈ સંકલ્પ ન હોય, પણ તોય કોઈને સંકલ્પ થતા હોય એમ. અને અહીંયા અમુક હરિભક્તો રોકાય ને, તો એ ગામડાના હરિભગત મને કહેતા હતા, મને કે અમે અહીં સેવામાં રોકાઈને અમારા ગામના હરિભક્તો કે બહુ અમને બોલે ને દાઢે. મેં કીધું શું દાઢે? કે તમને કે મગજની લાડોડી કે ડાયઠે ચડી જાય છે. કે વાહ, તમે તમારે કહેવું જોઈએ ને, હાલો ને તમે મગજની લાડોડી ખાવા અહીંયા. કે જો ત્યારે સત્સંગમાં તો બધી પ્રકારની વેરાયટી હોય એમ, જો વિવિધ પ્રકારની. પણ જેને ગાઢ પ્રીતિ હોય એને બીજો કોઈ સંકલ્પ ન થાય. ચાહે તો અપમાન થાય, ચાહે તો આપણો તિરસ્કાર થાય, આપણું મન ધાર્યું થયું ના થયું. જો હા, એક જગ્યાએ હું ગામડામાં ગયો હતો, તે પછી કથા કરી, કથા પૂરી થઈ ગઈ. તે હરિભગત ઊભા થયા, કથા પૂરી તરત જ ઓલા પૂજા કરતા હતી એના ઉપર તૂટી જ પડ્યા. મેં કીધું આને અચાનક હું હોળું ઉપડ્યું. કીધું બસ કે અમે લાવી અમારું ધરાવો જ નહીં, તમે ઓલાને શરત ચૂકતી શું થઈ ગયેલું, 2-3 જણા સાકર લાવ્યા હતા કંઈક પ્રસંગોપાત. તો આવી સાકર તો ગામડામાં કેટલી 100-200 ગ્રામ લાવે. હવે નાનું પડીકું એક, તે ઓલા પૂજારીને શરત ચોકથી એનું પડીકું રહી ગયું હોય છે. જો ડીશમાં તો ભર્યું તો ધરાવાનું રહી ગયું શરત ચોકથી. જે ઊભા થઈને મંડી જ પડ્યા, તૂટી જ પડ્યા. ઓલા પૂજારીઓ ભાઈરે પૂજારો થઈ ગયો હે, તે અમને ખબર છે, કે અમને ખબર જ હોય કે હું લાવ્યો એ જ સાકર ન ધરાવી, કે તારી જાતના કે સમજેશ તું. કે મેં આ બાબે ભારે કરી કીધું. સત્સંગમાં ગાઢ પ્રીતિ જોઈએ, હેત જોઈએ. અને સારું ખબર નહીં હવે બીજે બધે થઈ જાય છે અને અહીં નથી થતું, સત્સંગમાં નથી થતું. સિદ્ધાનંદ સ્વામી એમ કહે છે કે ભગવાન સહજાનંદ સ્વામી એમ કહે છે કે મારા આશ્રિત માત્ર ત્યાગી ગ્રસ્ત ભાઈઓ બધા એક સૂત્રીયતાથી ને આત્મીયતાથી આ સત્સંગમાં રહેજો અને સત્સંગ કરજો. આવા મહારાજે અદ્ભુત વિચારો આપ્યા છે. પછી છેલ્લે 38મા તરંગમાં વાત એ આવી હતી, મહારાજને દર્શન કરવા માટે ગંગારામ મલ અને જીવા મલ ભોજથી આવ્યા હતા. મહારાજે બે પાસે મલ કુસ્તી કરાવી અને મલ કુસ્તીના માધ્યમે મહારાજે ઘણા બધા સદવિચારો આપ્યા, જેને મેં ગત કથામાં કહ્યા હતા. તો એ કથામાં આપણે આગળ પ્રવેશ કરીએ. પૂર્વ 20મો તરંગ 39મો. સવારીમાં સજી ધજીને નીકળેલા શ્રીહરિની મૂર્તિનું તથા સર્વોપરી સામર્થ્યનું વર્ણન. શ્રીહરિ થાળ જમ્યા પછી તરત જ પાણીથી હાથ મુખ ધોયા અને મુખવાસ લીધો. ભગવાને આગળ ચોકમાં રંગોળી પૂરી હતી, તેમાં કેળના સ્તંભ રોપાવીને સરસ શોભા કરી હતી.
તે ચોકમાં સંતોને બેસાડીને મંગત કરી દરબાર બાપુભાઈના મનમાં અત્યંત પ્રેમભાવ હતો. તે વખતે શ્રીહરિ સંતોને મોતીચૂરના લાડુ પીરસવા માટે હેત સહિત આવ્યા, કારણ કે સંતોના ઉપર શ્રીહરિને ઘણો જ પ્રેમ ભાવ હતો. આ બે વસ્તુ જોઈ, કાં સત્સંગમાં ગાઢ પ્રીતિ જોઈ અને કાં કોઈ એવા ભગવાનના ભાગવત એકાંતિક સંત હોય ને તો એની ઉપર અતિશય સ્નેહ જોઈએ. આ બેમાંથી એક હોય ને તો એ સત્સંગમાં જીવ ટકે. આ બેમાંથી એક હોય તો એ ટકે, એમ કાં સત્સંગમાં અને કાં ભગવાનના એવા એકાંતિક સંતમાં. ઘણા વર્ષો પહેલાં કોઈની એક પાર્ષદે કથા સાંભળેલી, એટલે કથા સાંભળીને એને ચાનક ચડી જઈ કે આવી રીતે રહેવાય જ નહીં ત્યાં આશ્રમમાં, ગાલો ઘર ભેગા કે. મને વાત કરી, મને કે આવું છે. મેં પછી પ્રથમનું 44મું વચનામૃત કાઢીને એમની પાસે જ વચાવ્યું. મેં કીધું વાંચો, હાલો લો આ પ્રથમનું 44મું વચનામૃત વાંચો. તો એ વચાવ્યું. મેં કીધું બોલો હવે શું કરશો? તો કે મહારાજ તો આમે એમ કહે છે કે બધું ખોટું છે કે. એમાં ઓલું દૃષ્ટાંત આપ્યું ને, ડગલીનું બધું દૃષ્ટાંત આપ્યું કે દરજીને ઘેર ડગલો સીવડાવ્યો હોય ને પછી એ પહેર્યો હોય ને પછી માને કે આ દરજી મારો બાપ ને દર્જન મારી માં, તો મહારાજ કે માં મૂર્ખ કહેવાય. તે ક્યારેક મહારાજ કે બ્રાહ્મણ ને બ્રાહ્મણી થકી જન્મે આ દેહ, ક્યારેક બીજી કોઈ જાતિ થકી જન્મે. એ બધું દૃષ્ટાંત મહારાજે આપીને જગતને ખોટું બતાવ્યું છે. આ લોકોના સંબંધો ખોટા બતાવ્યા છે મહારાજે. એ વંચાવ્યું પછી મેં કહ્યું હવે શું કરશો? લો તમે કીધું કોઈની કથા સાંભળીને આના માટે તો જાઓ છો કીધું. મેં કીધું મહારાજનું માનશો કે ભાઈ ઓલા કથાકારનું? પછી કે મેં કીધું મોક્ષ તમારે જોઈ છે કોની પાસે? તો કે મહારાજ પાસે. તો કીધું મહારાજ તો આજ્ઞા કરે છે. પછી રહી ગયા ભાંડી વાર્યું જવાનું. તો આવું થાય એમ. પણ ભગવાનના સંતમાં જો પ્રીતિ હોય તો એનું વચન મનાય. આ ભગવાનના વચન એમના સત્સંગમાં રહી ગયા, નકર તેથી જવાના હતા. અને ગયા હોય તો હવે ગયા હોય પછી શું સત્સંગ કોણ કરાવે? માટે વિચારવું. ઘણા બધા જીવ સત્સંગમાંથી અને મોક્ષના માર્ગમાંથી આવી રીતે પડી જતા હોય છે. જેટલી જાતના ભોજન બનાવ્યા હતા તે બધા ધર્મકુમાર શ્રીહરિએ સંતોને ભાવથી પીરસ્યા, અને સંતો જ્યાં સુધી જમતા રહ્યા ત્યાં સુધી શ્રીહરિ પંગતમાં પીરસવા ફરતા રહ્યા. શ્રીહરિની છાતી ઉપર ફૂલના હાર શોભી રહ્યા હતા. બંને હાથમાં ફૂલના બાજુબંધ અને પોંચી શોભી રહી હતી. રંગ વિના શ્રીહરિએ તે વખતે નવા પીળા વસ્ત્ર પહેર્યા હતા, અને પ્રેમી હરિભક્તે કેસર ચંદનની સુંદર અર્ચા શ્રીહરિના લલાટમાં કરી હતી. તેની શોભા કહી શકાતી નથી. મસ્તક ઉપર ફૂલની ટોપી પહેરાવી હતી ને ફૂલના તોરા લટકતા હતા. બંને કાન ઉપર ફૂલના કોષ ધરાવ્યા હતા. તે ભક્તજનના સંતાપને હરનારા હતા. નેત્ર કમળ કરુણા રસથી ભીના હતા. શ્રીહરિએ આ રીતે અદ્ભુત શોભા ધારી હતી. ભક્તજન મનમાં જેવી ધારણા કરતા તે ધારણા મૂર્તિમાં સાક્ષાત દેખાતી હતી. જે અપાર શોભા થઈ હતી તેને ભક્તજનો ઘણા પ્યારથી દેખતા. પછી જેને જેવી ભક્તિ ને જેવો ભગવાનમાં પ્રેમ હતો ને એવું તે દર્શન કરીને સુખ આવતું હતું.
આ વર્ણન કર્યું મહારાજે એવી સરસ મજાની અદ્ભુત બધી શોભા ભક્તજનોનો પ્રેમ જોઈ અને ધારણ કરી હતી, પણ દર્શન બધાને ભિન્ન ભિન્ન થતું હતું. કારણ કે જેને જેવી ભગવાનના સ્વરૂપની વિશે પ્રીતિ હોય ને એવું ભગવાનનું દર્શન થાય. માટે પરમાત્માના સ્વરૂપમાં જો આત્મા એવી ગાઢ પ્રીતિ કરે અને પરમાત્માને સદાય પોતે પ્રગટને દિવ્ય સ્વરૂપ જો માને તો દર્શન એને એવું થાય. મનુષ્ય સ્વરૂપ માને તો દર્શન એવું થાય. હજારો હરિભક્તો હતા, હજારો માનવ હતા. ઘણા બધા એવી વાતો કરતા હતા કે ઓહો આ સ્વામિનારાયણ ભગવાન તો જોવા કેવા કૃપાળુ ને કેવા દયાળુ, કેમ જેને બ્રહ્માંડની કોઈ પરવા નથી, કોઈ રાજા મહારાજા સમ્રાટોની પરવા નથી. અને એ ભગવાન કેવા વસ્ત્ર ધારણ કરીને ભક્તોને સુખ આપે છે, દર્શન આપે છે અને કેવો આનંદ આપે છે. એ મહારાજનું દર્શન કરીને હૃદય એવા આમ પ્રફુલ્લિત થતા હતા, ભૂલાતા હતા. મુખમાંથી એવા શબ્દ નીકળતા હતા. અને ઘણા બધા એને મુખમાંથી એવા શબ્દ નીકળતા લો કે સ્વામિનારાયણ, લોકો કહેશે ત્યાગી. અને આ સ્વામિનારાયણ તો જો રાજા કરતા કેવો ઠાઠમાઠ પહેરે છે. આને કંઈ થોડાક સાધુ કહેવાય, ત્યાગી કહેવાય ગયા. હલો, કોઈની દ્રષ્ટિ આવી હતી, કોઈની દ્રષ્ટિ એવી હતી કે એ તો બાપા ભગવાન કહેવાય. કે ભગવાનની કોને અદભો હોય, તો કોપીન ભરે રહે, દિગંબર અવસ્થામાં રહે. અને એ તો અનેક પ્રકારના સારા વસ્ત્રના આભૂષણો પણ ધારણ કરે. કેમ તો કે પરમાત્મા તો સ્વતંત્ર હોય અને એનું તો બધું ભગવાનના ભક્તને અર્થે હોય, ભગવાનના ભક્તના માટે હોય. એ કંઈ વસ્ત્ર આભૂષણ થોડાક ધારણ કરે છે, એ તો ભક્તનો ભાવ ધારણ કરે છે. તો કોઈની દ્રષ્ટિ આવી હતી. પરમાત્મા એક જ સ્વરૂપ, એક જ મૂર્તિ, એક જ, પણ દ્રષ્ટિ ભિન્ન ભિન્ન. અને દ્રષ્ટિ ભિન્ન ભિન્ન એટલે પરમાત્માના સ્વરૂપનો અનુભવ પણ બધાને ભિન્ન ભિન્ન થાય છે. માટે વિચારવું, ભગવાનના એવા મુક્ત પુરુષ હોય તો એનું જીવન, એની ક્રિયા, એનું બોલવાનું, એનું ખાવાનું, એનું પીવાનું, એનું હરવાનું, એનું ફરવાનું, એનું વઢવાનું, આપણા ઉપર ક્રોધ કરે, આપણા ઉપર આપણાથી ઈર્ષાય, આ વગેરે જે કંઈ બધી એની ક્રિયાઓ હોય ને એ બધી જો મનુષ્ય સ્વરૂપમાં આપણે મેળવવા જઈએ તો સત્સંગમાંથી આપણે જઈએ. જો અને જો એમાં હવડો અર્થ લે તો જીવ સત્સંગમાં વૃદ્ધિ પામે. પાછો પુરુષ તો એનાય છે, હવે ભગવાન તો એનાય છે. માટે વિચારવું કે ભગવાનના એવા સત્પુરુષ આપણા જીવના કલ્યાણ માટે આપણે વઢતા હોય, ખીચતા હોય, ટોકતા હોય, રોકતા હોય. અને આપણી સાથે કંઈ કોઈ દ્વેષ ન હોય, કોઈ બીજો રાગ ન હોય, અણગમો ન હોય, દયા હોય કે આ જીવને આ સ્વભાવ નહીં છોડાવું તો આ સ્વભાવ આ જીવનું કલ્યાણ બગાડશે. અને બગાડ્યા છે કેટલા એના કલ્યાણ ધોરાય. સ્વભાવે કંઈકના કલ્યાણ બગાડ્યા. કોઈને લોભનો સ્વભાવ હતો, કોઈને માનની પ્રકૃતિ હતી, તો એ માનના કારણે અને લોભના કારણે સત્સંગમાંથી ગયા. જો મહારાજ પાસે માગ્યું નહીં ને અભાવ આવ્યો. ધાંગધ્રામાં એક હરિભગત હતા, બહુ સરસ, મનસુખ બાપા કરીને બહુ સ્થિતિવાળા. તે કોઈ હરિભગતના ઘીરે જાય ને કંઈક માપ જોવે ને કંઈક ઓશીકું ગાટલું ગોથડું કંઈક નવું, તો કંઈ મને આપે ને. હવે એ ઓલા હરિભગતને મહિમા હોય એટલે તરત આપે એટલે અહીંયાથી ચાલીને ઠેઠ મોડી જાય, બોલો 65 કિલોમીટર. અને એ ઓશીકું જઈને કોઈ પણ એવા સંત હોય ને એને આપે, જઈને ક્યાંક લો આ ફલાણા હરિભગતે ઓશીકું આપ્યું ને તમે વાપરજો ને એનું કલ્યાણ થાય ને એવું મહારાજને પ્રાર્થના કરજો.
ભાવના આવી એની, બીજું કોઈ નહીં. જો એક જગ્યાએ માગ્યું હતું કે આ ડોહાને બીજું કંઈ જ્યારે આવે ત્યારે માઇક જ કરે છે કે આ આપણ તે આપણ ટુકડો આપણ પૂછડો આપણ. એની પાસે 500 રૂ માગ્યું હતું. 500 રૂ આપો કે કપાનું. એ રૂ કાલાના વ્યાપારી હતા, એટલે રૂ કાલાના તો વેપારી હોય એટલે ઘણું બધું રૂ હોય એની પાસે. આમને 500 જોતું હતું તો લોકો નથી કે આ ડોહા માઇક જ કરે છે આવે ત્યારે કે ન સમજાણું. બીજા દિવસે આગ લાગી જીનમાં. એનો ઢગલો વચ્ચે પડ્યો હતો, બે બાજુ બીજા કોકના ઢગલા પીડા હતા. આગ લાગી તો બધું રૂ બળી ગયું. આ બની ગયેલી ઘટના. પછી આવ્યા મંજુ બાપાને કહ્યું બાપા આવું થયું. બાપા કે મેં તેમાં તો કીધું હતું તારી પાસે 500 રૂ મેં માગ્યું હતું એટલા માટે કે તારું છે ને 5000 મણ રૂનો ઢગલો મારે બચાવવો હતો, અને એ રૂના કપાઈશા કાઢીને એમાંથી દિવેટો બનાવી અને મારે મોડી પહોંચાડવી હતી દેવની આરતી માટે. પણ તે ભલામણ આપ્યું નહીં, શું થાય તે બધું રૂ બળી ગયું, હળગી ગયું બધું. બોલો, માટે મોટા પુરુષો હોય ને ત્યારે મારે તમારે વિચારવું જોઈએ. પછી એમાં બહુ દેહ બુદ્ધિ કે આ લૌકિક બુદ્ધિ ન વાપરવી, પ્રકૃતિ છોડાવી હોય, પદાર્થની આસક્તિ છોડાવી હોય. લોયાના છઠ્ઠામાં પ્રશ્ન આવે, મહારાજે વાત કરી છે કે ભગવાનના મોટા સત્પુરુષ હોય એમ કે આ તારું ધન, કપડાં, વખરી, ઘર વખરી, બીજું ત્રીજું બીજાને તો આપી દે, તો મહારાજ કે આત્મીયતા સાચી હોય તો વાત મનાય ને તો ન મનાય. હવે એને છોડાવવું હોય આસક્તિ, બીજું કંઈ કારણ ન હોય. અને એ આસક્તિના કારણે જીવનું કલ્યાણ બગડતું હોય. એમ ઘણા બધા જીવના કલ્યાણ બિગડ્યા. આવી ઘણી બધી કથાઓ છે. હોતા શનિને દિવસ, જ્યારે દિવસ પાછલી 4 ઘડી બાકી રહ્યો ત્યારે પરમ ચતુર શ્રી હરિએ ભક્તજનોને દર્શન દેવાની ઈચ્છા કરી. બધા અશ્વને તૈયાર કરાવ્યા અને તેના ઉપર બધો સોનેરી સાજ સજ્યો. પછી મહારાજા ધીરાજ શ્રી હરિ અશ્વ ઉપર બેઠા. જેટલા રાજપૂત રાજાઓ શ્રીહરિના દર્શન કરવા માટે આવ્યા હતા તેઓ પણ ઘણા પ્રેમથી અશ્વ ઉપર બેઠા, અને જેટલા બીજા હરિભક્તો હતા તે પણ અશ્વ સાથે લીધેલા તેના ઉપર બેઠા. અને શ્રીહરિના મસ્તક ઉપર છત્ર ધારણ કરેલું હતું. ભક્તજનોની પીડાને હરનારા શ્રીહરિએ મસ્તક ઉપર ગુલાબી પાક બાંધી હતી, કેસરીયો જામો પહેર્યો હતો. તે જાણીને બધા ભક્તજનોનો અત્યંત રાજી થયા હતા. શ્રીહરિએ કેસરીયો સુંદર સુરવાળ પહેરી લીધો હતો અને ગુઢાર રેંટાથી કસીને કમર બાંધી હતી. તેથી શ્રીહરિની મૂર્તિ ઘણી સુશોભિત લાગતી હતી. શ્રી હરિએ સિંહ મુખા વડિયા અને સોનાના કડા હાથમાં ધારણ કર્યા હતા. સોનાના બાજુબંધ અને પોચી પહેરી હતી ને તેની શોભા અતિ સુંદર બની હતી. તે સમયે શ્રીહરિએ જમણા હાથમાં રૂમાલ ધારણ કર્યો હતો અને ડાબા હાથમાં અશ્વની લગામ પકડી હતી. બંને હાથની આંગળીઓમાં રંગબેરંગી નંગવાળી સોનાની વીંટીઓ અને વેઢ અત્યંત શોભી રહ્યા હતા, અને છાતી ઉપર ભરાવદાર સોનાની માળા પહેરી હતી. મોતીના રંગબેરંગી તોરા ભાગ ઉપર લટકી રહ્યા હતા. બંને કાન ઉપર ગુલાબના ગુચ્છ ધારણ કર્યા હતા. તે હરિભક્તોના મનને હરી લેતા હતા. મોતી જડિત રંગબેરંગી સોનાની છડી હાથમાં હતી. જે હાથમાં રૂમાલ હતો તે હાથમાં છડી રાખી હતી. બધી સવારી બજારે ચાલી આવતી હતી. તે બજારમાં પાણી છાંટી દીધેલું હતું અને પૂરજનો
અને તે દેશના જેટલા હરિભક્તો હતા તે બધા આવ્યા હતા. શ્રીહરિના દર્શન કરવા માટે સહુ પૂરની બજારમાં આવીને ઊભા હતા. જ્યારે તેઓ શ્રીહરિના દર્શન કરવા લાગ્યા ત્યારે તેમણે શ્રીહરિના સમાન બીજું કાંઈ દેખાતું ન હતું. હરિભક્તોની ભીડ હતી બહુ, અને દર્શન કરવા માટે એટલા બધા આતુર હતા. તે ગામની બજારો બધી તમે જુઓ તો નકરું માનવ મહેરામણ દેખાય, કીડિયારોની જેમ ઉભરાણેલું. કોઈ કોઈ દિવાલ ઉપર બેઠેલા, કોઈ સત ઉપર ચડેલા, કોઈ ઝરૂખામાં, ક્યાંક ક્યાંક ઓરા વૃક્ષ હતા, કોઈ લીમડાના ઝાડવા એના ઉપર ચડી ચડી અને ભગવાનનું દર્શન કરવા માટે એટલા બધા આતુર હતા. અને એવા ભાવથી આમ દર્શન કરતા પ્રેમથી. એમાં એક 18 વર્ષનો છોકરો કોઈ ગામમાં માગવા માટે આવેલો, ગરીબ ભાવ પરિવારનો છોકરો. તે બિચારો ભિક્ષા માગવા માટે આવેલો, એટલે એને આ બધો વાજિંત્રોનો અવાજ ને આ બધું કીર્તન ભક્તિ સંતો કરતા હતા તે અવાજને બધું સાંભળ્યું. તે બીજી બધી ગલીઓમાં બિચારો ભિક્ષા માગતો હોય છે તે એ બધું પડ્યું મૂકીને ત્યાં આવ્યો. અને એટલી બધી ભીડ જામી હતી ને મહારાજ અશ્વ ઉપર બેઠેલા. દૂરથી ભગવાન સ્વામિનારાયણને છોકરાએ જોયા. સિદ્ધાનંદ સ્વામીએ નજરે જોયેલી વાત લખે છે, પોતાની નરી આંખે જોયેલી. મહારાજનો સ્વભાવ છે ને દયાળુ, અતિ પ્રેમાળ. એમાં દિન દુખિયા ઉપર ભગવાન બહુ જ અતિ વરસી જાય. છોકરો દૂર ઉભેલો, મહારાજે ઘોડી ઉપર બેઠા બેઠા હાથ કર્યો. પેલા છોકરા મંગળિયા, એ છોકરાના મંગળિયો, પેલા મંગળિયા આ નજીક આય. હરિભક્તો મહારાજે તાલી પાડી. મહારાજ કે બોલો છોકરાને આવવા દો. તો ગરીબનો છોકરો બિચારો લપાતો આવ્યો બીતો. મહારાજ જે ગાડી ઉપર અસવાર હતા ની આથી થોડેક નજીક ઉભો રહ્યો. મહારાજ કે અહીં આવ્યો રહું. પછી શ્રી હરિએ હાથમાં એમાં આવ્યું ને સિંહના મોઢાવાળા કડા ધારણ કર્યા હતા, સોનાના, નકરો પોલાની, એવું નગરવાના. એટલે ઓછામાં ઓછું એક કડું છે ને એ 400, 500 ગ્રામનું હોય છે વાનાના. મહારાજે કડા બે કાઢીને ઓલા છોકરાને આપી દીધા. બધા જોઈ રહ્યા હરિભક્તો બધા કે મહારાજ આ શું કરે છે કે. ઓલો છોકરો હાથમાં લઈને જોયા જ કરે, આમ ફેરવીને જોયા જ કરે. મહારાજ કે જા લઈ જા કે તને આપ્યા, ભેટ આપ્યા કે. જો આવી પ્રકૃતિને આવા દયાળુ મહારાજ. અને હવે આ મહારાજની ઉદારતા બધાને પચે નહીં પૈસી. આ વાત લીખી જ મહારાજે. કાર્યનીના બીજામાં મચ્છરનો હેતુ બતાવ્યો છે. એક લે ને એક દે, ત્રીજો બળી મરે. આ મચ્છરનો હેતુ બતાવ્યો છે. એટલે કાર્યનીનું છઠ્ઠું, બીજું નહીં. જો ભગવાનનું આ બધું દર્શન કરવું અઘરું છે. કાંઈક સંકલ્પો થાય આપણને એમાં. કારણ કે ઓલા દીનાનાથ ભટ્ટને બધા વસ્ત્રો આપી દીધા ને કિંમતી. દેવબંદનના ભક્તોએ પૂજા કરી હતી, તે એના ઉપરથી બધી વાત કરી મચ્છરની મહારાજે મુક્તાનંદ સ્વામીના પ્રશ્નથી. એટલે કોઈ સેવા કરતા હોય ને તોય જીવ સેવા ન કરી શકતો હોય તો બિચારો બળતો હોય, જેનામાં મચ્છર હોય ને. માટે ભગવાનના ભક્તને આવી બધી પ્રકૃતિ પોતાની હોય તો ઓળખી રાખવી અને એને ટાળવી. શ્રીહરિની મૂર્તિની મહત્તા. જ્યારે સૌ ભક્તો શ્રીહરિની મૂર્તિના દર્શન કરતા હતા ત્યારે તે મૂર્તિ સિવાય બ્રહ્માંડમાં જેટલા રૂપ અને રસ રહ્યા હોય તે બધા ઉલટીના અન્ન સમાન દેખાતા હતા.
શ્રીહરિની મૂર્તિમાં જે રૂપ અને રસ રહ્યા હતા તે મુક્તિ કહી શકાતા નથી. તે મૂર્તિના દર્શન થતાની સાથે જીવને જેટલા વિકટ બંધન તે બધા છૂટી જતા હતા. આવી ભગવાનની મૂર્તિના દર્શનને માટે તો કેટલાય રાજાઓ ત્રિલોકીના રાજ્યને મળ સમાન સમજીને તેને છોડીને ચાલ્યા ગયા હતા અને પોતાનું કલ્યાણરૂપી કાર્ય સુધારી લીધું હતું. વિપુલ પ્રમાણમાં ધન સંપત્તિ હતી. રાજ્યનો બહુ મહા મોટો વિસ્તાર હતો. એવા સમ્રાટોને પણ ભગવાનનું સ્વરૂપ જ્યારે સમજાયું ત્યારે ધન સંપત્તિ પરિવાર બધાનો ત્યાગ કરીને જંગલમાં પરમાત્માની આરાધના કરવા માટે મહાપુરુષો નીકળી ગયા. એના ઇતિહાસો આપણા કવિઓએ, લેખકોએ અને ઋષિમુનિઓએ અને પરમહંસોએ બહુ લખ્યા છે. સુખરૂપ એક ભગવાનનું સ્વરૂપ છે એમ ભગવાનના ભક્તને માનવું અને એની દૃઢતા કરવી. કેમ તો કે બ્રહ્માનું રાજ્ય તો મળી શકે છે, તે કાંઈ દુર્લભ નથી. અત્યંત દુર્લભ તો મહારાજ છે એવું સૌ હરિભક્તો પોતે સમજતા હતા. બ્રહ્માનું સામે લખ્યું છે ને, મિલત ભૌમિક રાજ સાજ સુખ સંપત મિલત મિલત લોક સુલોક પ્રબલ અમૃત કો પાના. મિલત ઇન્દ્ર અધિકાર ક્રમ પદ વિધિ કો અષ્ટ સિદ્ધિ પુણ્ય મિલત મિલત સંગ્રહ નવ નિધિ કો. સુત ભ્રાત तात વિનતા મિલે ખૂબ ખજાના નંગ હે. કહે બ્રહ્મ મુનિ શબ હી મિલે એક દુર્લભ સત્સંગ હે. ને બાકી તો બધું મળે. જો આ ખોડિયામાં જીવ છે ને, આપણા બધાની વાત કરું છું. આ બધા ખોડિયામાં જે જીવ છે એ જીવ એવી સમૃદ્ધિને, એવી રાજ સાહેબીઓ ઘણી વાર ભોગવી ચૂક્યો છે. એક વાર નહીં હો, ઘણી વાર. જો પણ ભગવાને એના ઉપર છે ને પડદો નાખી દીધો એટલે એને જ્ઞાનનો લોપ કરી દીધો. એટલે આગલા જન્મનું ગત જન્મનું આપણને કંઈ જ્ઞાન ન મળે. જો આ બાકી બહુ રાજ્ય સમૃદ્ધિ એને ભોગવી અને ઘણી વાર ભિખારી પણ થયો. ઘણી વખત પશુના દેહ પણ લીધા અને અનેક કષ્ટો દુઃખો ભોગવા એને. પણ એમાંથી મુક્તિ મળે એવો કોઈ એને યોગ ન મળ્યો. તે યોગ મહારાજ આ વખતે આપણને આપ્યો છે. માટે ભગવાનના ભક્તોએ વિચારવું કે ઠાકોરજી મારા ઉપર કૃપા ખૂબ જ કરી અને આ આત્માનું કલ્યાણ કરવા માટેનો આ સર્વોત્તમ શ્રેષ્ઠ યોગ આપ્યો છે. એટલે બીજી બહુ અપેક્ષાઓ ભગવાનના ભક્તને ન રાખવી. એમ બ્રહ્માંડનું રાજ્ય તો મળી શકે છે, તે કાંઈ દુર્લભ નથી. અત્યંત દુર્લભ તો મહારાજ છે એવું સૌ હરિભક્તો સમજતા હતા. મનુષ્ય જ્યારે સંતોને હરિભક્તોમાં અધિક અધિક ગુણ દેખે છે તેમ તેમ વધતો જાય છે. ક્યારેય ન્યૂન થતા નથી, પણ જો દોષ ગ્રહણ કરે તો તેઓ ઘટી જાય છે. પ્રથમના છઠ્ઠામાં લખ્યું છે, પ્રતિષ્ઠાહીન થઈ જાય. પોતાનો ગુણ ગ્રહણ કરે, ભગવાનના ભક્તનો અવગુણ કહેતા દોષ લે તો મહારાજ કે સત્સંગમાં પ્રતિષ્ઠાહીન થઈ જાય છે. માટે વિવેકી પુરુષ એ કહેવાય. એમાં વિવેક ઉપર છે વચનાવૃત્તિ પ્રથમનું છઠ્ઠું. તો મહારાજે બતાવ્યું કે વિવેકી પુરુષ હોય તે પોતાના દોષ જોવે અને બીજાના ગુણ જોવે. આને વિવેકી પુરુષ કીધું છે. આવો વિવેક આપણે શીખી રાખવો જોઈએ, નહીંતર પ્રતિષ્ઠાહીન સત્સંગમાં ક્યારે થઈ જાય નક્કી નહીં. સર્વોપરીના સર્વોપરી ચરિત્ર છે. શરણે આવેલા ભક્તોને
સર્વોપરી સુખ આપવા માટે કોઈ દિવસ ન કર્યા હોય તેવા ભાત ભાતના ચરિત્ર શ્રીહરિ કરતા હતા. કેવા કરતા ખબર? બમરોલી ગામ છે ને બડતાલની બાજુમાં, ત્યાં ગયા તકા પગીને. ત્યાં પછી એને ઘેર થાળ જેમાં જમીન મહારાજ કે હાલો કે હવે કુવે સ્નાન કરવા જવું છું. તે કુવે સ્નાન કરવા માટે ગયા. બાજુમાં રાયણનું વૃક્ષ મોટું છે, હજી છે એ રાયણનું વૃક્ષ. મહારાજ કે ઘોડી ઓલો આના ઉપર ઝૂલો બાંધો કે. તે ઝૂલો બંધાયો. સ્નાન કરી અને કપડાં પરિધાન કરી અને ઝૂલા ઉપર બેઠા મહારાજ. પછી સંતોને કે હાલો ઝૂલાવો. તે સંતો બધા દોરી પકડીને મહારાજને ઝૂલાવે. આમ ઝૂલાવતા હતા. મહારાજ કે હવે મૂકી દો. તે બધાએ મૂકી દીધી દોરી. પછી મહારાજ પોતાની રીતે આમના મીડા ઝૂલવા. ઝૂલતા ઝૂલતા જે હલેસો માર્યો તે મહારાજ છે ને ઠેર આકાશમાં ઝૂલા શીખી આકાશમાં અદૃશ્ય થઈ ગયા. બોલો, આવું ચરિત્ર કર્યું મહારાજે. પછી ઘણી વારે પાછો એ ઝૂલો હેઠે આવ્યો. આવું અદ્ભુત દર્શન મહારાજે કરાવ્યું છે ત્યાં. આવી જ ઘણી લીલા છે. એક જગ્યાએ માણકી ઘોડી ઉપર બેઠા હતા અને મહારાજે વૃક્ષની નીચે ઊભા હતા. તે વૃક્ષની ડાળ પકડી આમ મજબૂતીથી હો, અને માણકી ઘોડીને પગથી આંટી દીધી. અને પછી મહારાજે બે હાથથી એની ડાળ પકડીને પછી ઘોડી સાથે મહારાજો આ એ ડાળથી ઘોડી સાથે બધા મહારાજા ઊંચા થયા. બોલો, બધા સંતો અને હરિભક્તો તો બધા જોઈ રહ્યા. ઘોડીનો વજન કેટલો હોય. હા, અને ડાળ પાછી ઊંચી ડાળ હતી પકડી, નીચેની નહીં પાછી. હા, ઊંચી ડાળ પકડીને મહારાજ ઘોડી સાથે છે ને ઊંચા અદર ચડ્યા. બોલો, આવા તો કંઈક કંઈક ભગવાને ચરિત્ર કર્યા છે. બહુ અદ્ભુત છે. મેથાણ ગયા હતા સ્નાન કરવા. તે મહારાજે એલા સરોવરમાં સ્નાન કરીને બહાર નીકળ્યા ને તો મહારાજ કે સરોવરના કિનારે એકાદી પથ્થરની શિલ્લા હોય ને તો કે નઈને કપડાં બદલવાનું સુખ આવે. આમ એ માટીને ગારાવાળું ન થાય. હરિભક્તો કે હા મહારાજ થાય હોય તો સાચો. મહારાજ નજર કરતો મહારાજ કે એ શિલ્લા પડી જવો ને કે એ શિલ્લા અહીં ગોઠવી દો કે. અરે મહારાજ હું વાત કરો કે એ શિલ્લા કેવડી ખબર? ઓછામાં ઓછી 50 ટનની હશે, મોટી જબ્બર પથ્થરની શિલ્લા. તમે હરિભક્તો કે મહારાજ એકે શિલ્લા થોડીક માણસ અમારે થવું પડે, કોઈ ગમે તેટલે ભેગા કરો તો ન થાય કે. મહારાજ કે કેમ ન પડે? એક હરિભગત ઊભા છે કે એ તો કે ભગવાન હોય તો એ કરી શકે કે માણસ કામ નહીં. મહારાજ કે ભગવાન હોય એ કરી શકે તો કે એ કરી શકે. તો મહારાજે એમ વાત કરી અને શિલા પાસે જઈને હોટી અડાડી. આમ હોટી અડાડી તા તો શિલા જેમ આમ ઓલી ક્રેંકથી પકડીને ઊભી કરે ને બાંધીને, એમાં આખી શિલા ઊંચી થઈ. બોલો, એની મેળાયો પછી. અને આખી શિલા ઉપડી અને આવીને સરોવરના કાંઠે છે ને ગોઠવાઈ જાય. જેમ વ્યવસ્થિત ગોઠવે ને એમ બધાએ દર્શન કર્યું. અલૌકિક દર્શન મહારાજનું. આવો જો, આવા તો ભગવાને અનંત અનંત ચરિત્ર જીવના કલ્યાણ માટે કર્યા છે. પણ આપણે ગાવા જોઈએ. જો રસોઈ ત્યાર માયા તો કરી પણ ખાવી તો પડે કે નહીં? ખાવું તો પડે ને. એમ આવા ચરિત્ર તો કર્યા પણ એને ગાવા પડે, શ્રવણ કરવા પડે, સાંભળવા પડે. અને એ ભગવાનના ચરિત્ર કેવા તો કે મહારાજ કે એક સામ્યો બીજો, બીજો સામ્યો ત્રીજો. મનને નવરું ન રહેવા દેવું એમ મહારાજે કહ્યું. મનને ઘડી ભર પણ મહારાજ કે નવરું ન રહેવા દેવું. અખંડ ભગવાનના ચરિત્ર રૂપી, હું કીધું, ચરિત્ર રૂપી ઝાડામાં મનને ગૂંચવી મેળવું. આવી વાત મહારાજે અદ્ભુત કરી છે. આપણે બધા વાંચીએ છીએ પણ ગૂંચવતા નથી. એમ
ન ઘૂંચાવો ને અહીંયા ઘૂંચી જાય છે પાછા. જો તે બીજે બધે ઘૂંચી જાય છે, પણ ભગવાનની મૂર્તિરૂપી ઝાડા છે ને એમાં આપણે પ્રીતિ નથી કરતા. એટલે આ બદલી ગયું. માટે ચરિત્ર ભગવાન જે કરે છે એ તો જીવના કલ્યાણ માટે કરે છે. પોતાને કોઈ હેતુ એ નથી કે એવું સામર્થ્ય હું બતાવી દઉં, અને હું સામર્થ્ય બતાવું તો બધા લોકો મને ભગવાન માને એમ માની અને કંઈ ઓલી પથ્થરની શિલ્લા ઉપાડીને કંઈ સરોવરના કિનારે નથી મૂકી ગઈ. ભક્તોને તે ચરિત્ર ગાવા માટે ઠાકોરજી આ ચરિત્ર કર્યા છે. માટે તે ચરિત્ર ભગવાનના ભક્તને હંમેશા ગાવા અને સાંભળવા. શરણે આવેલા ભક્તોને સર્વોપરી સુખ આપવા માટે કોઈ દિવસ ન કર્યા હોય તેવા ભાતના ચરિત્ર શ્રીહરિ કરતા રહે છે. જે સર્વોપરી ચરિત્ર હોય છે તેને આ શ્રીહરિ કરતા હોય છે. સર્વોપરી શ્રીહરિ જે વાત કરે છે તે સર્વે વાત સર્વોપરી કહેવાય છે. જેટલા નાના માણસો છે તે પણ જો શ્રીહરિની સર્વોપરી વાત કહે છે તો તે સર્વોપરી વાતે કરીને તે ભક્ત પણ સર્વોપરી કહેવાય છે. સર્વોપરીની જે છાપ છે તેને કોઈ સમર્થ પુરુષ કરી દેતા નથી. જેવી વાતોનો જે અભ્યાસ કરે છે તેવી છાપ તેને સહજ ભાવે મળે છે. જગતમાં જેટલી લૌકિક વાતો છે તેવી શ્રીહરિની આ વાત નથી. મોટા દેવતાઓ પણ શ્રીહરિની આગળ નાનાથી પણ અતિ નાના થઈ રહે છે. સૌથી પર અને બળવાન ગણાતા એવા અક્ષર સુધીના બધા શ્રીહરિની આગળ ઘણા અલ્પ રહે છે. અને બ્રહ્માંડમાં જેટલા શક્તિશાળીઓ કહેવાય છે તે પરમાત્માની પાસે તો કાંઈ લેખામાં નથી. ભગવાનમાં એવો પ્રતાપ રહ્યો છે કે તેના પ્રતાપના લેશ માત્રથી બીજા બધામાં પ્રતાપ રહ્યો દેખાય છે. બીજામાં જેટલો પ્રતાપ દેખાય છે તે બધો જ પ્રતાપ પરબ્રહ્મ પરમાત્માનો છે. સ્વામિનારાયણ ભગવાન એટલા બધા સમર્થ છે કે કોઈ અલ્પ માણસ તેનો નિર્ધાર કરી શકતો નથી. મનુષ્યમાં જે બુદ્ધિને સામર્થ્ય રહ્યું છે તે ભગવાનનું જ આપેલું હોય છે. કેવી રીતે માપવા ભગવાનને? કહો આલસી ગાંચીને લાલો કે મહારાજ કે આપણે સ્નાન કરવા જાઉં છું મેઘપુરની વાવમાં. મેઘપુરની વાવમાં મહારાજ કે હલો કે આપણે બે સ્નાન કરવા જઈએ છીએ. હાલજી ગાંચીને ઉપાડ્યા મહારાજે અને મેઘપુરની વાવના પાણીમાં મહારાજે પ્રવેશ કર્યો. મહારાજ કે લાય તારો હાથ કે એમ કરીને મહારાજેના હાથનો આંકડો એવો મજબૂતથી ને આમ પકડો છૂટે નહીં એટલે. અને પછી પાણીમાં ડૂબકી મારી. તે ડૂબકી મારી અને ઘડીભર બહાર નીકળ્યા તે ઠેર માંગરોળની વાવમાં બહાર નીકળ્યા. બોલો. અને ઓલા હાલજી ગાંચી બહાર નીકળી જોયું મહારાજને કે મહારાજ આ શું કહેતો કે માંગરોળ છે, માંગરોળની વાવ છે. તે હાલજી ગાંચી તો મુઠ્ઠીઓ વારીને ભાગ્યા. વહેલું આવે મેઘપુર એમ. આવું ચરિત્ર મહારાજે કર્યું, પરંતુ હજુ યથાર્થ નિશ્ચય વગર જીવને એમાં એવી પ્રતીતિ જોઈને એવી ન આવે. પછી તો મહારાજે નિશ્ચયની પ્રતીતિ બધી કરાવી છે. વાત એવી છે કે આવા તો ભગવાન શ્રીહરિના અપરંપાર ચરિત્રો છે. નીલકંઠ વર્ણી ફરતા 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 ક્યાં આવ્યા ખબર? આપણા સુરતમાં અશ્વિની કુમારના હારે થોડાક બાબા બેઠા છે. કંઈક છાંયણું છે ને બળલો બેઠા છે ને તાપીમાં પાણી જતું હતું પૂર જોશથી બે કાંઠે. અને નીલકંઠવણી ત્યાંથી હાલતા હાલતા આવ્યા તાપી નદીના કિનારે ઊભા રહ્યા. ઓલા બાબા બધા બેઠા હતા રાયડું પાડા મીંડા. એ છોકરા
હય છોકરા પાછો ખસકે, પાછો ખસકે, આ તાપીનું પૂર કે તાણી જશે. એ નીલકંઠ તો વળી પાછા તો એની નદીમાં પ્રવેશ કર્યો. ઓલાનો હા ઊંચો ચડી ગયો, એટલે આ છોકરા સાંભળેશ કે નથી સાંભળતો કે તાણી જાય છે કે પાછો હોય. અરે મારો પાણીમાં પીડ્યો કે બીજો બાબો કે સાંભળતો નહીં હોય કે. બધા જોઈ રહ્યા હો, પણ અને મહારાજ પાણી ઉપર પલાઠી વાળીને બેઠા. બોલો, આપણે આ તાપી નદીની કથા છે, વન વિચરણ વખતની. પરોઠી વાળીને બેઠા મસ્તીમાં, જેમ ધ્યાનમાં બેસે ને એવી રીતે સીધા જઈને બેસીએ પાણી ઉપર, તાપી નદીના પાણી ઉપર. પૂર જોશથી ઘોડાપૂર પાણી જતું હતું, તો મોટા મોટા પર્વતોને ફાડી નાખે એવી તો પાણીની ધારા હતી. ઓલા બધા તો જોઈ રહ્યા. હવે આ શું કહેવાય કે આ કોણ હશે, કે કોઈ દેવ હશે, કોઈ ઋષિ છે, કોઈ તપસ્વી છે, કોઈ યોગધારી હશે. મહારાજ તો એમના બેઠેલા ને એ તરંગોમાં ચાલતા ચાલતા હામા કિનારે મહારાજ જઈ નદીના ઉતર્યા અને હાથમાં રૂમાલ હતો તો વીંજીને બતાવ્યો તો ઓલાને થયું કે બાપાને બધાને કે ઓલો છોકરો કહે કે હામે કાંઠે ભજી ગયો કે મારું ખરું છે કે આપણે ઓળખી ન હોય ક્યાં કે આપણને એમ થતું હતું કે આ કોક છોકરું છે કોપીને પર રખડતું રખડતું આવ્યું છે કે. કારણ કે શરીર મહારાજનું એવું હતું ને, તપ કરીને હુકાઈ ગયેલી કાયા હતી હવે, એટલે એમાં તો જીવને કેમ બધી પ્રીતિ થાય. પણ પછી ઓલા બધા ભેળા થઈને પછી તો મોડે સુધી ચર્ચાઓ કરી કે લા ભાઈરે કર્યું, આપણે તો ભૂલ જબરી કરી કે ઓલું છોકરું આપણે ઓળખી ન શીખ્યા કોણ હશે કે. આવો તો આપણી જિંદગીમાં કોઈ દિવસ જોયું નથી ને આપણે આપણા વડવા પાસે સાંભળ્યું પણ નથી કે પાણી ઉપર પરોઠી વાળીને બેસે અને એ તરતા તરતા આમાં કિનારે પહોંચી જાય. સારું ગજબનું છે આ તો કે. બોલો, આવા ચરિત્ર તો મહારાજે કંઈક કર્યા છે. શાના માટે કર્યા? ભક્તોને ગાવા માટે કર્યા, સામર્થ્ય બતાવવા માટે નહીં હો, હું ભગવાન છું એના માટે નહીં. જે ચરિત્ર ગાય અને શ્રવણ કરે તો તે આત્માના કારણ શરીરમાં રહેલી વાસના બધી ખાક થઈ જાય, આત્મા શુદ્ધ થઈ જાય, પરબ્રહ્મ પરમાત્માને પામી જાય. સતી દેહ ભગવાનની મૂર્તિનો જેને સાક્ષાત્કાર થઈ જાય એના માટે પરમાત્માએ આવા દિવ્ય ચરિત્રો અને કંઈક કંઈક મનુષ્ય ચરિત્ર પણ કર્યા, જેમાં જે કાંઈ અધિકાર છે તે બધો ભગવાનનો આપેલો છે. અને આવી જેની સમજણ હોય છે તેને જ્ઞાની ભક્તો કહેવાય છે. મનુષ્ય શરીરને પામ્યા પછી પણ જે એવા મોટા ભગવાનનું ભજન નથી કરતો તે તો ચોક્કસ ઠગાયેલો છે અને તે કૃતજ્ઞ રહ્યો છે. ભગવાને જીવને મનુષ્યનું શરીર આપ્યું છે તે 184 જેટલા બંધન છે, તેને છોડાવવાના માટે આપ્યું છે. પણ મનુષ્ય તો તે બંધન વધારે ને વધારે થાય તેમ કરી રહ્યો છે. જ્યાં સુધી મનુષ્ય ભગવાનને શરણે નથી જતો ત્યાં સુધી તે જીવના બંધન ક્યારેય છૂટતા નથી. આવી રીતની વાતો હરિભક્તો કરતા હતા. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના વિંશપુરમાં સવારીમાં સજી ધજીને નીકળેલા શ્રી હરિની મૂર્તિનું તથા સર્વોપરી સામર્થ્યનું વર્ણન એ નામે 39મો તરંગ સમાપ્ત થયો.